એટલે કે આપણે અહીંયા એક્ઝામ્પલ જોયું છે આઈ નો હિમ, બરોબર. તો અહીંયા આઈ છે એ સબ્જેક્ટિવ કેસ છે, બરોબર. આઈ ની જગ્યાએ વી નો હિમ અથવા યુ નો હિમ, હી નો હિમ, સી નો હિમ, બરોબર. તો આ છે સબ્જેક્ટિવ કેસ, એમાં બધા આ યુઝ થાય છે, બરોબર. ઓબ્જેક્ટિવ કેસમાં આ જ રીતે આઈ નું મી, વી નું અસ, યુ, એટલે કે આઈ નો હિમ હું તેને ઓળખું છું, અથવા યુ નો મી તમે મને ઓળખો છો. મતલબ વર્બ પછી જે કંઈ પણ શબ્દો આ યુઝ કરીએ છીએ એ મતલબ પર્સનલ પ્રોનાઉન્સના જે ઓબ્જેક્ટિવ કેસ છે એના આ મળેલા શબ્દો છે, જે વર્ડ્સ છે એને આપણે યુઝ કરતા હોય છે મિત્રો, બરોબર. તો વધારાનું જે કંઈ પણ તમને ક્વેશ્ચન થશે કે સર જો આ બધા શબ્દ શું છે, માય છે, યોર છે, બરોબર, યોર સેલ્ફ છે, માય સેલ્ફ છે, તો એ બધા વર્ડ્સ છે એ આગળના વિડીયોમાં આપણે સ્ટડી કરશું. પણ એના માટે મિત્રો તમે વિડીયોમાં કોમેન્ટ કરજો, તો હું એ વિડીયો બનાવીને તમારી સમક્ષ લઈ આવીશ.